ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ નિકિતા. ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ. જય માતાજી કઈ આપા તો. હા જય માતાજી. એ ગલમલુ બોલ કરાવી ગયો એ ભાયા પેલા ભાયા એ આયા. ગાનું આપવા દે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. આજના મારા નવા વિલોકમાં તમારું સ્વાગત છે. હવે ચા પીવા બેઠો છીએ તો તઈ ભેગો થઈને સંતભાઈ ગુડ મોર્નિંગ. રાતે એટલો વરસાદ વાવાઝોડું આવ્યું બધું. તકાભાઈ પેલી ચાદર પેલું જોવા તકાભાઈ તમે આ પેલી પેલા નિઝામ માતાજીના વાવાઝોડુના બધા નેતા આવી ગયા છે. એનું વર્ષ પછી આ જુઓ વાકોલિયા નહીં પેલું ત્રિશુર છે ને એટલે જો પેલું ત્રિશુર આવ્યા અને તો નહીં આવ્યું ત્રિશુર એટલે જો હા છે નેતા આવી ગયું ને ભાઈ. અને પેલી ડારેમ ખાઈ દો ને ડારેમો જો ખાલી કેટલી આવી ડારેમ આવી જો હાથ ના લગાતો હાથ પોટી જાય જમ કોને ખાણી તમારે ખાણી ડારેમો એને હા બોલું બોલું એના ઇજુરી હોય તારા ખાને તો ડારેમો હો ગયા તને તારે મારો ખા બાકી હાથ ના લગાડો તમે બે એવું છે લગાઈ જોનો જોડી જોજો જમ તમે એકલા કહો એમ ખાલી કોડું હાથ એટલે મને ઘેર આવ્યો એવું છે અને તેને હતા પહેલાં વાહન ચાલુ કરી નાખી રાતે તો પણ જોર વાવાઝોડું આવ્યું હતું વાવાઝોડું વરસાદ કેવું ભાઈ સવારે એવું હોટલમાં તો તને શું ખબર હા રાતે હું આવ્યો તો વરસાદ ચાલુ હતો ને તાને કેવું હોટલ ઉપર ધરાધર થતું વાવાઝોડું રાતે પૂછ રોટલી મોટલી હું મોકલી નથી મોકલી છે રોટલી ને ભાત ને બધું હું મોકલ્યું હોટલ થી 10 વાગે જગદીશ બાગની સારી અને એક રોટલી બીજી નાખી એનું તો અડધું પાવ કાઢો તો પટ્ટીઓ મારી લઈને અને વાવાઝોડું આવી દેતવા જઈ રહ્યા કે બધું ગાઢે કરવો. તે હું એ રાતે 10 રોટલી મોકલી રાઈસ મોકલ્યા હતા તાને એ તો કહી દેવા મને આવી જાય બંને વસ્તુ લેબુ અમારે બધો પાકવાયો એ બાજુ ચોરી દૂધી બધું આવી જાય એ બધું પાકવાય રાતે તો ફૂલ વરસાદ પડી ગયો વરસાદ જેવો હતો ફૂલ વાદળ ફૂલ હતું એટલે આવું કરી જાય તખાભાઈ તમે કોના ધરબી ઉજાર અંતર બી આવું પછી તાવ નહીં પકડાતું કઈ ના જ્યાં બાલચા ખેર હતો કે ખાના લેમન ખાના જઈ દેંગે નહીં ના વાંધા ને લોકો જો તે હાથે ચૂંટલા પછી ને એવું કહે છે ને તો બાલચા ખેર હતો જો નાક ખેંચો બધો ખરાબ નાક ગુંડો બદલી કાઢો કે બદલો ચા બાટલું ભરાયો છે ના રહેવા દો હાજી હું પૂરા થઈ રહ્યા દો બાટલું ભરા ગયા વાવાઝોડું આવ્યું હતું રાતે રાતે જોયું હતું રમો બપોર થઈ જાય મને બાટલો ભરાયો વગર રાતે ના રાતે નતું મોકલાયું તમે દવા ગાદી તમે પૂછો રે કે એ આયા ને જો આ સોનતુમાં બાટલો લઈને આયા હું જઈએ વડનગર એ જો બાટલો લઈને થેલી પહેરાવો થેલું કઈ સોનમાં પગલી ના થેલી તો પહેરાવી જ પડે બાટલાને અરે સોનમાં ક્યાં હા એ લેતા એ થેલી પહેરાવી દે એટલે આપણે જઈએ ના આવો આ તો આપણી કોઈ હાલી છે એવી થેલી હાલાય હા મોટી આ તો નેચા કરી એટલા થાય જઈએ અને બાટલું ભરાતા ફૂલા લેતા આવીએ બરાબર મંગળવાર કરી ના ના મોટી નહીં એની ચકરી આરી પેલા એના માટે અલગ રાખજે આપ કંટ્રોલ લેવા માટે શું કેવું ના ચાલે મળીએ એમાં ચાલો ગેસના બાટલાની ફૂલ લાઈન છે ત્યારે હાલ ગેસનો બાટલો બરાબર થઈ ગયો અમારે તો વગન જમવાનું બનવાનું ચાલુ છે શું બનાવી છે આજે જમવાનું 2 શાક હા તો મહેમાન આવ્યું છે ભારતી ને હા એટલે ભીંડીનું શાક બનાવ્યું છે મગનું શાક બનાવ્યું છે અને બીજું બનાવ્યું છે દાળ ભાત ને રોટલી તો આ બધું થાય છે આમાં મસાલા બધા રેડી કરી રહ્યા છે હવે તો બનાવી દેતા ને
આ કીધું તો આખું ટોમેટો લઈને મંડી છે આખું ટોમેટો થઈ જાય યાર અને આ બાજુ આરે લઈ દે યાર તો આ બાજુ અમે તો ચૂલા પર ચાલુ કરી નાખ્યું આ તો ગેસનું બાટલું ભરાઈ દીધું છે ગેસ પર ડાળ મેલી દાળ મેગી છે હા એમ તો બરાબર છે બનાવી હા જેટલું રંધાય એટલું રવાય તો વાત સાચી હા જેટલું વાર કરે એટલે જ ને રાતે તો વાવાઝોડું ચેવું આવી ને જબરજસ્ત મેની ને આ બધું સાપવાનું બધું ખુલ્લું કઈ નાખી દે એટલે કહું છું આમાં તો ભીંડીનું શાક બનાવી છે હા ભીંડીનું મસ્ત શાક બની છે શાક તો ખાવાનું ભીંડીનું શાક બની જાય આ સાપડા જેવું ફૂલ લગાવી નહીં અને આ બાજુ કીયો હજુ દાળ બનાવ બાકી જવું તમારે બધું કરી દાળ બનાવ બાકી ના રહી કોઈ ડાયરેક્ટ દાળ આવશે એમ ને અને એ તો વાંધો ના આવે તો આ કીએ ને બધું રમા કઈ નાખી શાક બને છે આ બાજુ અમારે અને મહેમાન આ તો મંગળવાર એટલે મહેમાન આવતા જતા રહ્યું આપણે અને હા મંગળવાર ખબર એટલે આવતો જતા રહ્યું આપણે મહેમાન બહારથી આવજો માટે પૈસા 2 શાક બનાવીએ દાળ ભાત અને રોટલી ચાલુ કરી હા બાટલા ભરી દો ગરમીના હા ને હા તો મંગળવાર છે અમારે સોનતુભાઈ જો હવે કે અમારે છે રમાડો ને તમે કઈ ના ખાવા બાકી છે હા બાજુ અમારે ભાઈ હા સરમે સાહેબ બરાબર રમેશભાઈ કપડા ધોવાનું ચાલુ કરી આવે અમુક ખાઈ દઉં ભાઈ પબ્લિક આવી ગઈ એટલે પાટું વાહન ચાલુ કરાવું થોડો ભેગો કરી દઉં કહીએ કાચો કરે કાચો ભેગો કરે આટલો બધો પડે આ પણ ત્યાં તો 2 શાક ને દાળ ને ભાત ને બધું બનાવી દીધું એટલે મહેમાન હતા એટલે હા આજ પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું રાતે ને રાતે ચાલે આવે તો રાતે ચાલે ગાઈસ આ બાજુ તો વાતાવરણ છે વરસાદનું પેલી તમે વરસાદનું વાતાવરણ કર્યું છે આ બાજુ અને આ બાજુ કપડો લેવાનું ચાલુ કરી નાખી નહીં કપડો લેવાનું ચાલુ કરી નાખ્યું કપડો લેવાનું ચાલુ કર્યું હા ને એટલે આ બાજુ વરસાદ જબરજસ્ત અંધાર્યું તમારે તો પાછું નહીં ગયા વરસાદ અંધાર્યું પાછું ફરાવે કોણ તું બાજુ હા આ બાજુ વરસાદ અંધાર્યું બધું જોઈ દેખાય છે આવશે કે નહીં આગળ આવશે વરસાદ આ તો આવ્યો કે નહીં હા જા પેલો બોલાવી કે યાન રિયાન ને રમાર જાતું લઈ લે મને લાગે છે હા તું રિયાન ને લઈ લે રિયાન ને હા લેબુ ખા લેબુ ને હા ચમ રોઈ લે કંકુતી માટે લેબુ તો નહીં આવે પણ લેબુ ચો આવ્યો વધી ગયો પણ કાચો છે રાધે કે હું કા થોડું કાચો રાધે કે રંબાલું છે જો લેબુ તો ખાસા વધી ગયો ભાઈ કેટલો વધી ગયો આ બધો લેબુ થઈ ગયો પણ પાક તાને અમુક મેરા આ વાત તો ગવાને એવું આવી દીધું છે આ ચોરી આવી જાય ચોરીનો ફૂલ આવું થાય એવું નાગરા ફૂલ આવું એટલે આવી જાય ચોરી હોય લેવાય કે તું 2 ડોકા વાયા તું હોય લેવાય 2 ડોકા તો ના કાજી 2 ડોકા છે તું મને ગાવ લેવા તું એટલે લેવાય મને લાગે ના જાય દુકાન ના જાય તે હોય લેવા આવજો 2 ડોકો તું એટલે લેવાય મને એવું લાગે કોઈનું શાક ના થાય ઉપર ના દૂધીઓ આવી જાય દૂધી આવી જાય તારો દૂધી મેલો આવ્યો નહીં ચરાયો પેલું છે ને લાકડી પર એ દૂધી મેલો છે થાય તો આ મોટી દૂધી થાય હા તો દૂધી લેવાય કે દૂધી લેવા એક દૂધી હશે એટલે શાક થઈ રહ્યા લેબુની હા લેબુ નહીં લેવો અને રસ કાઢી પીવો પડે હા ઉનાળામાં તો મજા આવી જાય નહીં ઉનાળામાં તો મજા આવી જાય અને આપણું બાઈક હોય પડી જાય ને બાઈક આપણું ઘરમાં પબ્લિક છે હાલ તો નહીં ચાલુ જ ને
એટલે હું પેલા પાણી પીને આવું. સંતો હું જો તાર નોકરી નોકરી જવું છે? હા આ રહ્યો નોકરી જો બેટી જવું નોકરી મેકો આવ એ મેકો આવે છે હા તો યાર પેલા પાલના કઈ મહેમાન આવે. માનગતી કોણ કમલેશભાઈ ને. કમલેશભાઈ ને પેલો આપણો સીતમુન ને એ રહ્યો છે હા લે તાર ઝેર જીએ તાર પેલો મહેમાન આવ્યો હતો વધી ખવડાવજો બરાબર અને હું નોકરી જાઉં છું ચાલ કપત મારે નોકરી જવું પડે કે આમાં તો ગાઈસ મહેમાન આવી જશે નહીં જા અંદુબા આ ભાભી મને શું કહેતો હતો નહીં કે રાત નહીં મારજો મારા ભાભી હા ભાભી કીધું ધક્કો મારજો ક્યુ એ ક્યુ કીડા કિસકોલી બોલ કે બે દોત લઈને અમારે મહેમાન આવ્યા ગાઈસ અને ये तो शुरू करना था हमारा मम्मी सब्जी बनाई है रोटी को अब तो वेला में पानी के कारण काले बरसात में हुआ अब तो बस વીજળી પાછી પડે છે જો વાતાવરણ આજે ખરાબ જ લાગે છે આમ તો હોઈ ગયું છે કારણ કે રોતું પણ એટલે ઊંઘાડી દીધું ગરમી પંખો એના માટે સ્પેશિયલ ચાલુ કરે છે મેં એટલે મેં સ્પેશિયલ પંખો ચાલુ કરીને ઊંઘાડે છે એટલે રમી જાય કે યાર ના કરે કમ મહેમાન આવ્યા છે મહેમાનને જમવાનું ખાવા બનાવવાનું કાઢી આવે હવે અમે શેરબેન તો ગાઈસ કમલેશબેન શીતલ બુનિયાન ખાવા આલી છે હવે જમવાનું હાળાજીના ઘેર તખાભાઈ કિરણભાઈ તકાભાઈ સોનભાઈના ઘરે અમારી ભાભીઓ સેવા કરે જો જમવામાં ફૂલ સેવા છે. દાળ ભાત શાક રોટલી છાશ પાપડ પાપડ નહીં. પાપડ રોટલી છે ભાઈ રોટલી છે પોપટ બની પાપડ નહીં. તકા ભાઈ આમ દાળ લઈને હતા હોટલ લાઈનમાં નોકરીઓ કરી હોટલમાં બોલી બોલી નહીં હા. તમે હું જે પાપડ સમજી ગયા? આ રોટલી પાપડ નહીં. કોને પાપડ જેવી પાતે પાતે વણીએ ને એટલે આજે શીતલ બુનિયાન દાળ એ એમ કે અમારા ભાઈને મુખ આવે આલુ દઈ સમજી રાખો સંધવા ખાઈ ના અને અત્યારે પાછું વાવાઝોડું ચડી લાગે છે પાયરો ચડે છે બે એકાદા છોકરાને લઈને ખાવી છો જબર પડે એટલો વાર થઈ જાય. છોકરો એટલે હુઈ ગયો એક તો હોઈ ગયું છે એ તો આની પૂછ તો સંતબા આજે વરસાદ આવશે તમને ખબર છે આજ ના વાવાઝોડું વાવાઝોડું છે, થોડું હશે બંધ થઈ હું કા જોઈતી ખરા કે સંતુભાઈ જાય. ના આવે મનતું એવું છે હું કાલે આવ્યો એટલે આ તો ઉનાળો તો પણ આ તો ઉનાળો નક્કી ના કે પવન ચડાવે પાછું વાયરો હવે અમારે તો મેની અધર થવા માંડી જોયું અમારે સાપરું અધર થવા માંડ્યું જો અધરથી કાચલા મટન જો થઈ છે ને પણ પેણી ના જતા હો પેનું લેબડા ને ના જતા ઓ પાછા ત્રીસું લબડી હોય ને એટલે હો તો ગાય તમારે તો ફૂલ વરસાદ આવે 2 દિવસથી વાવાઝોડું વરસાદ આજે છે કાલે હતો જુઓ તો ખરો શું પાણી પડે વીજળી ખાડકા કેવડા ઠીક નહીં લાગતી ને ખાવા નહીં જતો એ ઈ કેવડું બોલ બોલ તું કરજે ખાવાનું વરસાદનું કંઈ ખાવાનું જતું ના વરસાદ બીક નહીં લાગતી વરસાદ આવે એટલે વરસાદ જો વરસાદ આવે પણ એક ખતરનાક વરસાદ આવે તો અમારે પડતું આ પેલા બોલ્ટ ઢીલા થઈ ગયા અમારે આ રે ઢીલા એના બોલ્ટ ઢીલા થઈ ગયા તો ગાઈસ અમારે તો ખાવાની બાકી છે વરસાદ ફૂલ આવી ગયું છે જો વરસાદ આ છે જોત ખરી 3 દિવસથી લીધું છે નહીં ઠંડી લાગવા માંડી ગોદડું લઈ આવો આ ગોદડી ઓટી દે હો
હા તો વરસાદ તો ખાવાનો જ પણ જાય એટલો વરસાદ છે તો પાણી પર જુઓ કાંઈ ગળા નથી પડતા ડાયરેક્ટ વરસાદ છે આજે અમારા તકાબેન તો પાછી બ્રેક પાછા બેસી ગયા પાછું મહેમાન કીડા તારી ઊંઘ કોણ લઈ જાય રોજ રોજ હા કોણ લઈ જાય ગાડી રમડો લે અમારે અડે એટલે અડે અડે ઊંઘી જાય તારી હો જાણું કરવાનું આમ ઊંઘી ચાલ શીતલ ગુડ નાઇટ જય માતાજી જય ચેરમાં જય જોગણીમાં આવો હજી તો તકો ભાઈ આવી પાછા બેઠા પેલા મહેમાન આવે એટલે હો વરસાદ તો હજી આવે છે બાય બાય ગાઈસ અમની ચેનલ છે પ્રજાપતિ ફેમિલી વિલોગ્સ તો અમને બહુ સપોર્ટ કરજો વ્લોગ બનાવતી બહાર તો વરસાદમાં નવડાવી મોબાઈલનો પાછો લાવું કે ચાલે કે પાછો જાય એવું જો લે પવન ને ડાઢો તારોડી નહીં નાખે ડાઢો પવન આવ્યો સારું કહ્યું છે ભાઈ હમણાં આવશે ને હો નાખી 11 વાગ્યા છે નાખી પપ્પા 11 વાગે નહીં આવતા એ નોકરી એ આવું એકડ જ નોકરી આગળ નહીં રોડ પડે જ છે તો વધુ ના આવે ચિંતા નહીં ગોદરો બોદરો થઈ જશે અમારા મહેમાનો કમલેશબેન માટે શીતલબેન માટે તકરું બેઠા છે અને એ હામ હોય જશે અમારા ગાઈસ અમારે તો વરસાદ નહીં ઓછી આવે સાત તો વરસાદ આગાહી છે વરસાદ આવી જ જાય છે જો વરસાદ ચાલુ જ રહેશે અમારે કાલે ચાલુ તો પમદારે આજે 3 દિવસથી પુતરાને તક આપણે રોટલો ચો નાખ્યો બિચારા સરસ બિચારું પુતરી